કેમ છો બધા? આઈ હોપ સો તમે બધા મજામાં છો. અને આજે જઈએ છીએ, થોડીક હજુ ખરીદી બાકી છે. તમને બધા બતાવું, ખરીદી થઈ ગઈ છે, હજુ આટલી જ થઈ છે. બધું ખાસું બધું લીધું છે, ઘરની સામાન છે, અંદર પણ છે બધું, નોટ આપણી, અને આ નવી બધી વસ્તુઓ લાવ્યા હતા એ બધી છે. ધાપડાને પણ લઈ જવાના છે. તો વચ્ચે બ્લોગ બનાવવાનો હતો પણ રહી ગયો. પણ આજે એવું થયું કે બનાવીએ અને તમને બધાને બતાવીએ કે આજે શું શું ખરીદી કરવાના છે. ગરમી બહુ છે અત્યારે તો, અને બધાને એક્સપ્લોર કરાવીએ. તો માના દર્શન કરી લઈએ. આપણે થોડાક સમયમાં નીકળીએ. બધા તૈયાર થાય છે. ગરમી તો જોરદાર, પણ હવે થોડી ક્ષણોમાં આપણે નીકળીએ અને તમે બધાને બતાવીશું કે આજે શું શું ખરીદી કરવાના છીએ. પછી જોઈએ આગળ નેક્સ્ટ કાલનો દિવસ પણ જોઈશું. અને આપણે તો જવાનું છે 16 તારીખ, એટલે કમ્પ્લીટ 1 વીક, એટલે એક અઠવાડિયાના પણ અમુક દિવસો જ છે. એટલે બધા તૈયારી બહુ જોરથી ચાલી રહી છે. તમે બધાને બતાવું. અને હા, ટ્રાવેલિંગનો પણ વ્લોગ આવશે કે જ્યાં અહીંયા બેઠા અને યુએસએ ઉતર્યા ત્યાંનો પણ વ્લોગ આપણે બનાવીશું. ત્યાં તો ગરમી બહુ છે એટલે અત્યારે બંધ કરું છું. આટલા મૂકવા આપ્યા છે. બે કાઢી દે, બે કાંઈ કાઢવાના. હું મૂકી દઉં. સૌથી ઉનાળામાં બહુ બેસ્ટ કામ છે તો બાટલા ભરવા અને ફ્રીજમાં મૂકવા. ચમ ભરો. ત્યારે તો બહુ વધારે વસ્તુ નથી, કારણ કે હવે કોઈ ઘરે છે નહીં, એટલે પપ્પાને નાઈને આવી ગયા છે. ગુડ મોર્નિંગ. મમ્મી તો બિચારી સવારની કામ ને કામ. તો આજ તો દાદાનો પણ નવો એક ફોટો બનાવવા આપવાનો છે, કારણ કે હવે આખી ફેમિલી ત્યાં છે, એટલે એક ફોટો ત્યાં પણ જોઈએ. એટલે દાદાનો પણ ફોટો બનાવવા આપીએ. અરે પપ્પા, હાર કાઢી દઉં. ફાઇનલી બધું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. જે આપવાનું હતું, લેવાનું હતું, આજ તો લેવામાં તો કંઈ નહીં લીધું. બસ ઓનલી ફોર આટલી વસ્તુ લીધી છે, અને બીજું તો કંઈ જ નહીં. પણ ના, બીજું પણ હશે કદાચ. હા, પાછળ છે, બધા મસાલા ને બધું છે. અને હવે જમવા જઈએ. જમીને પછી ઘરે જઈએ, થોડું વજન બધું કરીએ, અને પછી ખ્યાલ આવે કે કેટલું કાઢવાનું છે અને કેટલું હજુ મૂકવાનું છે. પછી કાલથી બેગોની સ્ટાર્ટ કરવું છે ભરવાનું. તમને બધાને બતાવીશ, તમે જોતા રહેજો. ફાઇનલી એક દિવસની આખી મહેનત બાદ આપણી બેગો બધી કમ્પ્લીટલી માપ ટુ માપ ભરાઈ ગઈ. તમે બધાને દેખાડું કે કાલે આપણે ફ્લાઇટ છે પકડવાની છે, અને
કાલે જવાનું છે. બધી ટેગો બેગો બધું મારી દીધું છે. આ 3 હેન્ડબેગ, હજુ એક બેગ બાકી છે ભરવાની નાની, અને કમ્પ્લીટલી બધી તૈયારી થઈ ગઈ છે. કાલે એક બાજુ ડર પણ છે અને એક બાજુ એક્સાઇટમેન્ટ પણ છે કે ફ્લાઇટમાં ફર્સ્ટ ટાઈમ અનુભવ, અને તમને બધાને આખો વ્લોગ બતાવીશ. આજનો વ્લોગ તો આટલો જ હતો, નાનકડો બનાવ્યો હતો, પણ તમને બને એટલું એક્સપ્લોર કરાવ્યું હતું, બતાવ્યું હતું કે કેવી રીતના બધી તૈયારી કરી હતી, પેકિંગ કરી હતી. અને હા, હવે બધા મોસ્ટ ઓફ વ્લોગ યુએસએમાં આવશે બધા, અને તેમને બધાને બતાવીશ કે યુએસએ લાઈફસ્ટાઈલ કેવી છે. અને હું પણ ફર્સ્ટ ટાઈમ જોઉં છું તો મને પણ થોડુંક અતરું લાગશે, એ પણ સેટ થવાનું છે. તો બધાને બતાવીશ અને દેખાડતો રહીશ. તો બન્યા રહો મારી ચેનલમાં, અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, બધાની જોડે શેર કરો, અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે મળીએ નવા વ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.